नमस्कार विद्यार्थी मित्रों। धोरण 10 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 2 भारतनो सांस्कृतिक वारसो एनी परंपराओं हस्तकला अने ललित कलाओं ए विषयनी माहितीओ आपणे प्राप्त करी रह्या छीए। तो अगाऊ आपणे भारतनी हस्तकलाओ विशेनी माहितीओ प्राप्त करी। जरीकाम, माटीकाम, चर्म उद्योग वगैरह जेवी आवी हस्तकलाओथी जे भारत विश्वभरमा प्रख्यात छे एनी माहितीओ आपणे प्राप्त करी। हस्तकलाओनी वात कर्या पछी आपणे भारतनी आ सांस्कृतिक वारसा तरीके आपणे ललित कलाओनी माहितीओ प्राप्त करी रह्या छे। आ ललित कलाओमां जोईए तो मित्रों सौथी पहेला आपणे संगीत कलानी वातो पण करी अने ए संगीत कलामां आपणे घणी बधा एवा संगीतना साधनो एना सूर वगैरे विशेनी माहितीओ पण आपणे प्राप्त करी। त्यार पछी आपणे नृत्य कला विशेनी विगतवार चर्चा करी गया। भारतना सांस्कृतिक वारसामां नृत्य कला क्षेत्रे भारतनुं प्रदान ए पण एनो बेनमून वारसो मानवामां आवे छे। नृत्य कलाना कलाकारो आजे पण विश्वभरमां आ परंपराने एमणे जाळवी राखी छे। हालमां पण घणा बधा कलाकारो एना उपस्थित छे। बॉलीवूडना पिक्चरोमां, सीरियलोमां, धारावाहिक सीरियलोमां आपणे क्यांक एना पात्रो आपणे जोवा मळे छे। એટલે એ ભારતની લલિત કલાઓમાં આપણે સંગીત કલા, નૃત્ય કલા વિશેની પણ માહિતીઓ પ્રાપ્ત કરી। ભરતનાટ્યમ હોય, કથક હોય, કથકલી હોય, એનું મણિપુરી નૃત્ય હોય, આ બધા નૃત્યો કયા રાજ્યમાં પ્રચલિત છે, આ બધા નૃત્યો કઈ રીતે કરવામાં આવે છે એની પણ માહિતીઓ આપણે જોઈએ છે। વિશેષમાં જો આ બધા નૃત્યોની તમારે એનો વધારે પરિચય મેળવવો હોય તો એનું બેસ્ટ માધ્યમ આજે આ ટેકનોલોજી છે। યુટ્યુબના માધ્યમથી તમે એના નૃત્યોને સારી રીતે એની વિડીયોઝ જોઈ શકો છો। આપણી પાસે ફેસિલિટીઝ છે, અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તો આપણે થોડુંક આવું સર્ચ કરીને નવી માહિતીઓ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે પુસ્તકોમાંથી પણ આપણે કંઈક બીજું વિશેષ જાણવા મળે તો યુટ્યુબમાં આવા ઘણા બધા નૃત્યો, ભરતનાટ્યમ તમે લખીને ટાઈપ કરશો, કથક, કથકલી આવું જેવું ટાઈપ કરશો તેવા વિડીયો તમને પ્રસિદ્ધ વિડીયો બધા જોવા મળશે। તો એનાથી પણ તમને ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થશે। તો એ નૃત્ય કલાની પણ આપણે વિશેષ વાતો કરી છે। મિત્રો નૃત્ય કલા ક્ષેત્રે ભારતનું પ્રદાન એની પણ આપણે માહિતી પ્રાપ્ત કરી। આજનો આપણો જે ટોપિક છે એ છે નાટ્ય કલા। નૃત્ય કલાની વાત કરી, હવે નાટકોની આપણે વાત કરવાની છે। આ દુનિયામાં આ નાટ્ય કલા ક્ષેત્રે એ પણ ભારત ખૂબ જ જાણીતું છે। મનોરંજનની સાથે સંસ્કાર આપવું એ ભારતની પરંપરા રહેલી છે। ટીવીમાં, સિરિયલોમાં ઘણા બધા પ્રોગ્રામ્સ એવા આવે છે જે આપણને મનોરંજન પૂરું પાડે છે। બધું જ ખરાબ હોતું, બધું જ ખરાબ આવતું નથી, એમાંથી સારું ગ્રહણ કરવું એ આપણી આવડત છે। ખૂબ સારી એવી સિરિયલો પણ છે, ધાર્મિક સિરિયલો પણ આવે છે, પિક્ચરો પણ ખૂબ સારી એવી સ્ટોરી ઉપર પણ બનાવેલા છે, એમાંથી સારું લેતા આપણને આવડવું જોઈએ। આજે આ નાટ્યકલાની વાત કરીએ તો ભારતીય નાટ્યકલાની વિશેષતા એ છે કે મનોરંજન તો આપે છે, સાથે સંસ્કાર આપે છે। અને એ સંસ્કાર જો માનવ જીવનમાં એનું સિંચન થાય તો માણસની પ્રગતિ આપોઆપ થાય છે। તો સંસ્કાર આપવાના આશયથી એવું કહેવાય કે નાટ્ય કલાનો આવો ઉદ્ભવ આપણને જોવા મળ્યો। નાટકનું સંચાલન કરનાર એનો જે સૂત્રધાર, આપણી ભાષામાં કહીએ તો એનો એન્કરિંગ કરીએ આપણે। પ્રોગ્રામનું શું કરવાનું? એન્કરિંગ કરવાનું છે એમ કહીએ આપણે। એનો સૂત્રધાર છે જે આખા પ્રોગ્રામને બાંધે છે અને એનો રમૂજ વડે આનંદ પમાડતો જે વિદૂષકની જોડી એની વાતો આપણે સાંભળી છે, એ ખૂબ જ પ્રચલિત છે। આજે નાટ્યકલાની વાત કરીએ તો ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર, ભરત મુનિ ખૂબ મોટા પ્રચલિત વિદ્વાન એ ભારતના કહેવાય અને નાટ્યકલા ક્ષેત્રે એમનું પ્રદાન એ બહુ જ
આગવું પડતું માનવામાં આવે છે. એ ભરત મુનિએ રચેલું આ નાટ્ય શાસ્ત્ર, એમાં ઘણી બધી માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે. કલા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન એટલે સ્ટેજ, જેને આપણે કહીએ છીએ સ્ટેજ ઉપર જે સ્ટેજ પ્રોગ્રામો થાય છે એની વાત છે. તો નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધો એટલે કે બાળકથી માંડીને વૃદ્ધો સુધી મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા માનવામાં આવે છે. નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા માનવામાં આવે છે, જેનું પ્રદાન ભારતના સાંસ્કૃતિક વારસામાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ઘણા બધા એવા શહેરોમાં એના સારા એવા મલ્ટિપલ હોલ હોય છે. એ મલ્ટિપલ હોલમાં આવા બધા પ્રોગ્રામો થાય છે, આજે પણ થાય છે. લાઈવ પ્રોગ્રામ તમે આજે પણ જોઈ શકો છો. સુરતની આપણે વાત કરીએ તો ગાંધી સ્મૃતિ ભવન એના માટે બહુ જાણીતું એ સ્થાન છે. અને એ ગાંધી સ્મૃતિ ભવનમાં આજ સુધીમાં એવા ઘણા બધા નાટકો આજે મનોરંજનની સાથે સંસ્કાર આપે છે. મનોરંજન તો આપે જ છે, અને એની સાથે સંસ્કાર, એની સાથે કંઈક એવું સારું વિચાર આપવાનું એક કામ એના દ્વારા થાય છે. તો એ ગાંધી સ્મૃતિ ભવનમાં ઘણા બધા પ્રોગ્રામો થાય છે. કેટલાક પ્રોગ્રામો ફ્રી પણ જોઈ શકાય છે, કેટલાકની એન્ટ્રી ફીસ પણ હોય છે. તો આ નાટ્ય કલા એ ભારતની પ્રાચીન કલાઓમાંની એક કળા માનવામાં આવે છે. અને એની વાત કરીએ તો આ જે નાટ્ય કલા છે એમાં ખાસ કરીને એમાં ભરત મુનિએ તમામ કલાઓનો સમન્વય હોવાનું જણાવેલું છે. એટલે એવું વિધાન પણ બહુ પ્રચલિત છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે આ નાટ્ય કલામાં ન હોય. એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી કે જે આ નાટ્ય કલામાં ના હોય. એટલે આપણને એ નાટ્ય કલાનો પરિચય આપણને પ્રાપ્ત થાય. એમાં ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું જે કથાનક શીર્ષક, જેને આપણે કહીએ કથાનક મતલબ શીર્ષક, દેવાસુર સંગ્રામ, એ ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું આ કથાનક માનવામાં આવે છે, જેમાં નાટ્ય કલાનો ખૂબ સારો એવો પરિચય આપણને પ્રાપ્ત થાય છે. સંસ્કૃત સાહિત્યની વાત કરીએ તો મહાભારત, રામાયણ આધારિત ઘણા બધા પ્રસંગો આજે પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. અને આ મહાભારત, રામાયણ આધારિત એવા ઘણા બધા સંસ્કૃત સાહિત્યો આજે પણ લાઇબ્રેરીઝમાં ઉપલબ્ધ છે. જો તક મળે, સમય મળે તો આપણે એની મુલાકાત લેવી, એની હસ્તપ્રતોને વાંચવી, એમાંથી ખૂબ સારી એવી માહિતીઓ આપણને પ્રાપ્ત થશે, જેથી કરીને આપણને આ સામાજિક વિજ્ઞાનના વિષયમાં એની ઘણી બધી માહિતીઓ તમને પ્રાપ્ત થાય. સંસ્કૃત સાહિત્યમાં મહાભારત આધારિત કર્ણભાર, ઉડુભંગ અને દૂત વાક્યમ ઘણી બધા પ્રસંગો ઉપર બનેલા આ બધા નાટ્ય કલાના બધી કૃતિઓ છે કે જે એ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે. અને એણે આ નાટકના વારસાને ખૂબ જ પ્રચલિત બનાવ્યું છે. કર્ણભાર, ઉડુભંગ અને દૂત વાક્યમ કેટલાક પ્રસંગો પર આ નાટકો લખાયેલા છે. તમે 11-12 ધોરણ પૂર્ણ કરીને જ્યારે તમે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરશો કોલેજોમાં, તમે કોલેજના 3 વર્ષમાં ભણવા માટે જશો, ખાસ કરીને આર્ટ્સની લાઈનમાં, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ફેકલ્ટીઝ હોય છે, તો આર્ટ્સની ફેકલ્ટીમાં તમે જાઓ તો તેમાં આવા સંસ્કૃત સાહિત્યના પુસ્તકોમાં આવા દૂતવાક્યમ, કર્ણભાર અને ઉડુભંગ આવા શીર્ષકવાળું પુસ્તક વિષય તમારે ભણવાનો આવશે, જેમાં વિશેષ માહિતીઓ તમને પ્રાપ્ત થશે. સંસ્કૃત સાહિત્યમાં આ મહાકવિ જે ભાસ થઈ ગયા, ભાસ બહુ મોટું નામ છે, કાલિદાસના લેવલનું એવું કહેવાય. જેટલા કાલિદાસ પ્રચલિત છે એ જ લેવલના આ ભાસ, કવિ ભાસ, જેમણે સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ મોટું એવું પ્રદાન આપેલું છે. અને એક કવિ મહાકવિ ભાસ રચિત
આ ત્રણ કૃતિઓ એની ખૂબ જ પ્રચલિત છે નાટ્ય કલામાં. કઈ તો કે કર્ણભાર, ઉડભંગ અને દ્રુતવાક્યમ. આની માહિતીઓ જો તમને આ સમજાવું તો ઘણો બધો સમય માંગી લેવી છે. ઘણા બધા પ્રસંગો પર આ નાટ્ય કલાની કૃતિઓ લખાયેલી છે. તો એ સંસ્કૃત સાહિત્યમાં એનો વારસો પ્રચલિત માનવામાં આવે છે. એવી જ રીતે મહાકવિ કાલિદાસનું નામ આપણે સાંભળ્યું છે. બહુ જ વિદ્વાન અને જ્ઞાની, જેમણે આ સંસ્કૃત સાહિત્યમાં વ્યાકરણ ગ્રંથની જેની માહિતીઓ પ્રચલિત કરાવી. વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણના પિતા જેને માનવામાં આવે છે એ મહાન વિદ્વાન કવિ કાલિદાસ. એવું કહેવાય કે બહુ ઠોઠ બુદ્ધિના હતા. કાલિદાસ પહેલા ખૂબ જ મૂર્ખ બુદ્ધિ ધરાવનારા પહેલા હતા. એવું કહેતા કે જે દાઢી પર બેસતા એ જ દાઢીને કાપતા. એટલું પણ એમને ખ્યાલ નહોતો કે એ દાઢી કાપવાની પોતે જ પડી જશે. પરંતુ સરસ્વતી માતાની જે આરાધના કરીને એમણે, એવું કહેવાય, એવા પ્રસંગો શાસ્ત્રમાં પ્રચલિત છે. અને એ કવિ મહાકવિ કાલિદાસે એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું ત્યાર પછી કે સમય જતાં એમણે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના કરી. અને આજે વિશ્વની યુનિવર્સિટીઓમાં આ સંસ્કૃત વિષયને ભણાવવામાં આવે છે. ન કે ભારતમાં, ફક્ત ભારતમાં નહીં મિત્રો, સંસ્કૃત સાહિત્યને વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીઓમાં આજે ભણાવવામાં આવે છે. અને આજે સંસ્કૃત સાહિત્યના જે આ બધા વિદ્વાન જે થઈ ગયા, એમણે ભારતના આ સંસ્કૃત સાહિત્યને એક નવી છાપ આપી છે દુનિયામાં. આજે ટેકનોલોજીનો જમાનો છે, પરંતુ સંસ્કૃતનું પ્રદાન આપણે ઓછો ખ્યાલ છે, પરંતુ આ સંસ્કૃત સાહિત્યનું જ્ઞાન વિશ્વની બધી મોટી મોટી યુનિવર્સિટીમાં ખૂબ જ પ્રચલિત બનતું જાય છે. વિશ્વના બહારના દેશોમાંથી આજે વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા માટે આવે છે સંસ્કૃત સાહિત્યને. તો આપણે અંદાજો લગાવી શકીએ કે કેટલું પવિત્ર અને કેટલું વિશેષ જ્ઞાન એમાંથી પ્રાપ્ત થતું હશે. ભારતમાં પણ સંસ્કૃત યુનિવર્સિટીઓ ખૂબ જ પ્રચલિત છે. મહાકવિ કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમ, સૌથી પ્રચલિત એની આ કૃતિ એ કવિ કાલિદાસની અભિજ્ઞાન શાકુંતલમ, શકુંતલા વિશેની વાત, એમાં એનો પ્રસંગ નોંધાયેલો છે. શકુંતલા સમય મળશે ભવિષ્યમાં, જ્યારે પણ આપણા ક્લાસ રેગ્યુલર થશે તો ત્યારે આપણે એની વિશેષ માહિતીઓ પ્રાપ્ત કરીશું. સમયને આધારે આપણે એ બધું સમજાવી શકતા નથી, પરંતુ અભિજ્ઞાન શાકુંતલમ એ ખૂબ જ એની પ્રચલિત એની આકૃતિ. ત્યાર પછી વિક્રમવર્ષિયમ, પછી માલવિકાગ્નિમિત્રમ. સંસ્કૃત સાહિત્યના આ બધી નાટ્યકૃતિઓ છે. ભવિષ્યમાં કોલેજોમાં તમારે ભણવાની આવશે જો તમે આર્ટ્સ ફેકલ્ટીમાં જાઓ તો એ આ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ પ્રચલિત છે. અને નાટ્ય કલા ક્ષેત્રે આવા ઘણા બધા નાટ્યકારો જે થયા અને એમની રચનાઓ આજે પણ વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે. તો આ વાત થઈ સંસ્કૃત સાહિત્યની. પરંતુ આપણે ગુજરાતના ગુજરાતીઓ છે તો એ ગુજરાતી સાહિત્યનું પણ આપણે નોલેજ હોવું જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ. તો ન કે ફક્ત સંસ્કૃત સાહિત્યમાં અનેક નાટ્યકૃતિઓ પ્રચલિત છે. ભારત દેશ અનેકવિધ ભાષાઓનો દેશ છે, અનેકવિધ ભાષાઓ પ્રચલિત છે. અને અનેકવિધ ભાષાઓનો પ્રચલિત આપણો આ દેશ, અને એમાં એવું કહેવાય કે મિત્રો ગુજરાતી સાહિત્યમાં પણ આ નાટ્ય કલાનું ખૂબ જ પ્રદાન રહેલું છે. અને આ ગુજરાતી નાટ્ય કલાઓમાં સૌથી મોખરાનું નામ જે આવે છે, બહુ પ્રચલિત નામ જેને કહેવાય એવું છે જયશંકર સુંદરી, જે ગુજરાતી સાહિત્યના બહુ મોટા સાહિત્યકાર માનવામાં આવે છે. અને એમની આ નાટ્યકૃતિઓ આજે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રચલિત છે. ઘણા અત્યારે આપણે જે ધોરણોમાં ભણીએ છીએ એમાં કેટલીક કૃતિઓ એની આવશે પણ, જેમ તમે ધોરણ વાઇઝ ગુજરાતી વિષય ભણશો એમાં પણ તમને જોવા મળશે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, જેમણે નંદ બત્રીસી નાટકની રચના કરેલી છે, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીર જોશી વગેરે જેવા કલાકારો, આ ઉપરાંત દીપક ઘીવાલા વગેરેએ આ નાટ્યકૃતિ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં બહુ મોટું પ્રદાન કરેલું છે. જો સમય મળે તો એમના નામ ઉપર સર્ચ કરીને આપણે એની કેટલીક કૃતિઓ ગૂગલ ઉપરથી પણ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ગુજરાતી નાટકોમાં જયશંકર સુંદરીનું નામ ખૂબ જ પ્રચલિત છે. એટલે અહીંયા મિત્રો આપણે વાત કરી નાટ્ય કલાની. નાટ્ય કલામાં ભરત મુનિ રચિત આ નાટ્ય શાસ્ત્ર પરીક્ષામાં આ પૂછાય છે, ખાલી જગ્યા અથવા એમસીક્યુમાં આ ઘણું પૂછવાની શક્યતા છે. ત્યાર પછી આ પણ પૂછાય છે કવિ ભાસ,
અને કવિ કાલિદાસ રચિત કૃતિઓ તો ભાસ રચિત કૃતિઓ કર્ણભાર, ઉડુભંગ અને દૂતવાક્યમ. જ્યારે કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમવર્ષિયમ અને માલવિકાગ્નિમિત્ર આ એની નાટ્ય કૃતિઓ સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત છે. તો આ થઈ નાટ્ય કલાની. હવે વાત કરીએ આપણે ભવાઈની. ભવાઈ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહેલા છે. કેવા નાટકો? ભાવ પ્રધાન, જેમાંથી ભાવ ઉત્પન્ન થાય. નાટકોની સાથે માણસના વિચારોમાં પણ પરિવર્તન આવી શકે છે. જેવું આપણે જોઈએ છે એવા જ આપણા વિચારો થાય છે. અત્યારે દુનિયાનો માહોલ બહુ ખરાબ છે. જેવું જેવું તમે જોશો એવા જ વિચારો તમારા થશે અને એક એ આપણા માઇન્ડસેટ ઉપર, એ આપણા મગજ ઉપર એની ખૂબ જ ઘાટી અસરો આપણને જોવા મળે છે. એટલે જેટલું પણ આપણે જોતા હોઈએ એ સારું જોવાનો પ્રયત્ન કરવો. દુનિયાનો માહોલ એટલો બધો ખરાબ છે કે આજે વિદ્યાર્થીથી માંડીને બાળકથી માંડીને ઘણા બધા લોકો આવા ખરાબ રસ્તે અથવા આવું ઇન્ટરનેટ ગૂગલ ઉપર ન જવાનું પણ જોઈ નાખતા હોય. એટલે એમાં પણ આપણે ખાસ સાવચેતી રાખવી કે ક્યાંક આપણે એ આડા રસ્તે ન ચડી જઈએ. તો આ ભાવપ્રધાન નાટક ભવાઈની આપણે વાત કરીએ છીએ તો શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. એની શરૂઆત કરનાર હતા અસાઈ ઠાકર. ગુજરાતી સાહિત્યમાં બહુ મોટું નામ છે અને એની કૃતિઓ પણ આપણે ભણવામાં આવે છે. એ અસાઈ ઠાકર, જેનો બાજુમાં આપણને પુસ્તકમાં ફોટો પણ બતાવેલો છે, સોરી જયશંકર સુંદરીનો ફોટો બતાવેલો છે. અસાઈ ઠાકર એમણે આ ભવાઈની શરૂઆત કરાવી. 700 વર્ષ જૂની આ નાટ્યકલા માનવામાં આવે છે. આશરે 700 વર્ષ જૂની આ નાટ્યકલા માનવામાં આવે છે. અને એમાં ખાસ કરીને સોલંકી યુગ જે થયો તેમાં એને પ્રોત્સાહન મળ્યું. એમાં ઘણા બધા નાટકો, પડદા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજ અને ભૂંગર વાદ્ય સાથે ભૂંગર વગાડવું. ભૂંગર કોઈક રાજાના નગરોમાં જ્યારે પણ બધા લોકોને એકત્રિત કરવામાં આવે ત્યારે આવા ભૂંગરો વગાડીને લોકોને ભેગા કરવામાં આવતા, નગારા વગાડીને ભેગા કરવામાં આવતા. તો આ બધું વાદ્ય છે વગાડવાનું. અને રમૂજ શૈલીમાં એ નાટકોનો વેશ સાથે ભજવવામાં આવે છે. સંગીત પ્રધાન નાટકો જેને કહેવાય. રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે આ ભવાઈના નાટકો ખૂબ જ પ્રચલિત છે. આ ઉપરાંત ભવાઈના આ બધા નાટકોમાં ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં જે બધા કુરિવાજો ચાલતા હતા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ ને સતી પ્રથા ને એ બધું ઘણું બધું આપણે જે જોઈએ છીએ એ બધા કુરિવાજોને દૂર કરવા માટે પણ એવું કહેવાય કે ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો આજે પણ જોવા મળે છે. રંગલા અને રંગલીનું પાત્ર બહુ પ્રચલિત છે. રંગલો અને રંગલી કે જે લોકોને મનોરંજન તો આપે જ છે, પરંતુ એ એક આડકતરી રીતે એક એવા મેસેજો આપી જાય છે કે સમાજમાંથી આ બધા કુરિવાજોને દૂર કરો અને એ લોકોને એક સારા વિચાર આપવાનું કામ પણ કરે છે આ નાટ્ય પ્રયોગો. ભવાઈ બજાવનાર ભવાઈયાઓ ભૂંગર વગાડી માતાજીની સ્તુતિ કરતા પણ આપણને જોવા મળે છે. તો મિત્રો, આ થઈ ભવાઈ, જેની શરૂઆત કરનાર સાહિત્યકાર હતા અસાઈ ઠાકર. 700 વર્ષ જૂની આ નાટ્યકલા માનવામાં આવે છે. ભાવપ્રધાન નાટકો શાસ્ત્રકારોએ એને જણાવેલી છે. એવી જ રીતે ગુજરાતના લોકનૃત્યોમાં આદિવાસી લોકનૃત્ય હવે આપણે જોઈએ. ગુજરાતના લોકનૃત્ય એની માહિતીઓ આપણે હવે એક પીડીએફ ના માધ્યમથી આપણે જોઈશું, જેમાં ઘણા બધા શબ્દો જરૂરી છે. તો હવે આપણે પીડીએફ ના માધ્યમથી આપણે એનો આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ. બરાબર. હોમવર્ક તરીકે દરેક વિદ્યાર્થી મિત્રો આપણા સ્વાધ્યાયમાં જે પ્રશ્ન છે એ સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર સ્વાધ્યાય આપણે જે જોઈ ગયા છે એમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 એ દરેક વિદ્યાર્થી મિત્રો આખો લખી દેશે. પ્રશ્ન નંબર 2 આપણું હોમવર્ક સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2 એસએસ ની નોટમાં લખો. એમાં પ્રશ્ન નંબર 2 જે છે સ્વાધ્યાયનો, એમાં લગભગ હું માનું છું ત્યાં સુધી 4 પ્રશ્નો છે. નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ, ગરબા ગરબી, ગુજરાતના હીરામોતી અને મીના કારીગરી, ગુજરાતના આદિવાસી નૃત્ય વિશેની માહિતીઓ. તો આ પ્રશ્ન એ સ્વાધ્યાયમાં લખવાનો છે. જો કદાચ મોટી કામ અને
મીના કારીગરી વિશે લખ્યું હોય તો પણ દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો આ પ્રશ્ન બે કમ્પલસરી લખશે. પરીક્ષામાં ખૂબ જ આઈએમપી છે. કદાચ તમે આગળ હીરા મોટી કામ લખ્યો હોય તો પણ સ્વાધ્યાયનો આ પ્રશ્ન બે દરેક વિદ્યાર્થી મિત્રો નોટમાં લખશે. હવે આપણે એના ગરબા અને લોકનૃત્યની માહિતીઓ આપણે પીડીએફ ના માધ્યમથી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતના લોકનૃત્ય એટલે કે ગુજરાતની આ ઉત્સવપ્રિય પ્રજામાં એની રૂઢિઓ, રીત રિવાજો અને આપણને પરંપરા જોવા મળે છે. અને આ નૃત્યોમાં લોકનૃત્યો, ગરબા, રાસ તથા અન્ય લોકનૃત્યો ગણી શકાય. જેમ કે ઘણા બધા તહેવારો, લગ્ન પ્રસંગ હોય, મેળા વગેરે પ્રસંગોએ આપણને આવા નૃત્ય જોવા મળે. આદિવાસી નૃત્યની વાત કરીએ તો ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા ઘણા બધા તહેવારો અથવા લગ્નો અથવા દેવી દેવતાઓને ખુશ કરવા માટે જ્યારે મેળાઓ ભરાતા હોય ત્યારે આવા નૃત્યો આપણને જોવા મળે. ખૂબ જ સારી રીતે વર્તુળ આકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, ટૂળ, પાવડી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે આવા નૃત્યો આપણને જોવા મળે છે. આવા નૃત્યોમાં ચાડો તરીકે જાણીતા નૃત્યોમાં ચાડો નૃત્ય મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે. ડાંગમાં આવા નૃત્ય જોવા મળે છે. માળીનો ચાડો, ઠાકરિયા ચાડો આવા નૃત્ય પણ જોવા મળે છે. ભીલ અને કોળી જાતિઓમાં આવા નૃત્ય આપણે જોઈ શકીએ છીએ. લાકડી અને લાકડાના ટુકડા જમીન પર અડીને એની તાલ સાથે તમે આ ચિત્રોમાં જોઈ શકો છો કે કેવો આદિવાસી પહેરવેશ બધાએ કરેલો છે. હાથમાં આવા મંજીરા અને શું કહેવાય એને તંબુરા અને પાવડી ને એવા વાજિંત્રોના સાધનો સાથે એવો આ નૃત્ય કરે છે. અને આવા આદિવાસી નૃત્યો આપણે જોયા પણ છે. ગરબા, નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બનેલો છે, પરીક્ષામાં પૂછાય છે. ગળાને કોતરીને તેમાં દીવો મૂકવો, ચારે તરફ તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું, એને આપણે ગરબો કહીએ છીએ. આપણે ગુજરાતી પ્રજા છે એટલે આ બધું બહુ વિશેષમાં સમજાવવાની જરૂરત નથી. પરંતુ ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી, ક્યાંક સુદ 10 કે શરદ પૂનમ સુધી પણ આ ગરબા જોવા મળે છે. માં જગદંબા અંબે માતાનો આ ખૂબ જ પવિત્ર તહેવાર અને એની આરાધના એ આ માતાજીના ગરબો આપણે જેને કહીએ છીએ. સામાન્ય રીતે ચોક કે મેદાનમાં માતાજીનો આ માતાજીની જે માંડવી હોય તેને એટલે કે માટલી અથવા ગરબો એની ફરતે વર્તુળ આકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવાડનારા અને ઝીલનારા ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી 1 તાળી, 2 તાળી, 3 તાળીના ગરબાઓ આપણે જોઈએ.